પ્રમાણમાં ઓછું મતદાન, છેલ્લી ઘડીએ વધુ મતદાન થવાની ઉમેદવારોને આશા। બપોર બાદ ફરી ઉમટ્યા છે મતદારો। બપોર સુધીમાં મતદાનનો જે આંકડો આવ્યો છે 4 વાગ્યા સુધીનો આંકડો છે, જોકે પરંતુ તે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતા સંજય અમારી સાથે છે, ભાજપના નેતા તેમની સાથે છે। સંજય, જે રીતની પરિસ્થિતિ રહી છે, મતદાન હંમેશા ઓછું થતું આવ્યું છે, આશા હતી આ વખતે વધુ થશે, પરંતુ હજી સુધી કદાચ એવી આશા ઠગારી નીવડતી હોય તેવું લાગી રહ્યું છે। શું છે વધુ જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લઈને જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ને અત્યારે મતદાન પ્રક્રિયા અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે। પહેલાં હું એ સેન્ટર મતદાન મથકના દ્રશ્યો આપને બતાવીશ કે આપ જે જોઈ શકો છો કે પ્રમાણમાં હવે મતદારો જે છે સેન્ટર પર ઓછા જોવા મળી રહ્યા છે। જો કે ધીરે ધીરે હજુ પણ 6 વાગ્યા સુધીનો સમય છે, 6 વાગ્યા સુધી મતદાન મથક ઉપર આવી અને મતાધિકાર મતદાતા જે છે તે પોતાના મત આપવાનો અધિકાર જે છે ઉપયોગ કરી શકે છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પક્ષો જે છે કે તેઓ પણ અને ઉમેદવારો પણ જે છે કે વધુને વધુ મતદાન થાય તે માટે મતદારોને પણ રીઝવવાના જે પ્રયાસ જે છે તે છેલ્લી ઘડીના ચાલી રહ્યા છે। જો કે પ્રમાણમાં ઓછું મતદાન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। સાંજે 4 વાગ્યા સુધીમાં પ્રમાણમાં ઓછું મતદાન થયું છે અને તેના કારણે તમામ રાજકીય પક્ષોની ચિંતા ચોક્કસથી વધી છે અને જે પ્રકારનું મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત જે ટર્મની જે ચૂંટણી હતી તેમાં પણ પ્રમાણમાં ઓછું મતદાન હતું, પરંતુ તેના કરતાં પણ આ વખતે જે છે તે પ્રમાણમાં ઓછું મતદાન જે જોવા મળી રહ્યું છે અને હજુ પણ છેલ્લી ઘડી છેલ્લા તબક્કામાં જે આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને તેમ છતાં સેન્ટર પર હજુ પ્રમાણમાં ઓછા મતદારો જે છે તે જોવા મળી રહ્યા છે। જે જૂનાગઢના પૂર્વ મેયર ગિરીશભાઈ કોટેચા આપણી સાથે છે। ગિરીશભાઈ, પ્રમાણમાં ઓછું મતદાન છે, કયા કયા કારણો તમે માની રહ્યા છો? એક બાજુ લગ્નની સિઝન તો છે જ, પણ એ સિવાયના કયા કારણો છે કે જેના કારણે આ પ્રમાણમાં ઓછું મતદાન લાગી રહ્યું? મતદાનનું ઓછું પ્રમાણ એટલા માટે છે, એક તો તમે કીધું એમ લગ્ન, ખરેખર કેટલા બધી લગ્નો છે કે મેજોરિટી મતદારને તમે ફોન કરો અથવા બોલાવો તો એ બહારગામ હોય છે, એટલે પહેલું કારણ તો એ છે। બીજું, હામાં ઉમેદવાર મજબૂત હોય ને તો મતદાન વધારે ખેંચાય, આ એક ગણિત ખાસ મગજ। સામે પણ તાકાતવાળા ઉમેદવાર હોય તો વધારે મતદાન ખેંચાય, કારણ કે અત્યારે એવું મને એમ લાગે છે કે મેજોરિટી ભાજપના જે લોકો લડે છે એ મતદારોને બહાર લઈ આવે છે। અત્યાર સુધીની મારી 7 ટર્મ થઈ, 15 વર્ષ હું પ્રમુખ રહ્યો, 10 વાર ડેપ્યુટી મેયર બન્યો, પણ સામસામા મજબૂત ઉમેદવાર હોય ને તો તમને લડાઈ કરવાની પણ મજા આવે। એટલે આ કારણ પણ એક છે ને, ખાસ કરીને લગ્નનું કારણ। અને ઘણા મતદારો એવા છે કે જે વિસ્તાર છોડીને અહીંયા નામ એનું અહીંયા બોલે પણ રહેવા બીજે વહી ગયા, એવા જ અમારા જ આ વિસ્તારના કહું જે 9 નંબરમાંથી પાર્થ લડે છે, 3000 મતદારો બીજે બહાર રહેવા વયા ગયા છે। પાર્થભાઈ, તમે જે રીતે કહ્યું, પાર્થભાઈ પણ જે છે કે તેઓ ઉમેદવાર છે, આજે 9 નંબરના વોર્ડના ઉમેદવાર છે। શું લાગે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક 3 વાગ્યા સુધીમાં 37% જેટલું જ મતદાન થયું છે? શું લાગે છે કેટલું મતદાન? બીજા વોટ કરતાં અમારું વધારે મતદાન હતું, 37% 3 વાગ્યા સુધીમાં થયું। અત્યારે પણ મને એવો અંદાજ આવે છે કે 52 થી 55% મતદાન થાય, કારણ કે મતદારો બહાર વયા ગયા છે અને બીજી લગ્નમાં જે વધારે પડતા છે, છતાં પ્રયત્ન પૂરો કરીએ કે એ આવીને મતદાન કરે, જેની બાજુ કરવું એની બાજુ કરે। તો હાલમાં જે રીતે આપણે સાંભળ્યું, એક પ્રયાસ થઈ રહ્યા છે। ખેડામાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ છે। ખેડા નગરપાલિકામાં સરેરાશ 64% જિલ્લામાં મતદાન થયું છે। 60% મતદાન મથકોમાં મતદારોની લાંબી કતાર છે। ખેડા નગરપાલિકાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, મતદારો આપની પાછળ પણ થોડા જોવા મળી રહ્યા છે કે મતદાન માટે આવી રહ્યા છે, ઉત્સાહ બરકરાર છે ખેડામાં? સિદ્ધાર્થ, ખેડાની અંદર ઉત્સાહ બરકરાર છે અને મતદાનો મતદાન કરવા આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 64% મતદાન થયું છે। કેટલાક મતદારો પોતાના પ્રસંગમાંથી સીધા આવી રહ્યા છે। શું કહેશો, મત આપવા આવ્યા છો, છેલ્લી ઘડીએ પ્રસંગમાંથી શું કહેવા માંગશો? તાત્કાલિક પ્રસંગ માટે અમે આવ્યા છીએ પ્રસંગમાંથી, અને બહુ ઉત્સાહ છે અમને મતદારોને જીતાવવા માટે। સિદ્ધાર્થ, ચોક્કસથી ખેડા નગરપાલિકાની અંદર અત્યાર સુધીમાં 64% જેટલું મતદાન થયું છે, જે ગત ટર્મ કરતા 5 વાગ્યા સુધી મતદાન છે તેના ગયા વખત જેટલું છે। કહી શકાય કે આ વખતે ખેડા નગરપાલિકાનું મતદાન 70% થી ઉપર થઈ શકે છે। ગયા વખતે જે મતદાન માત્ર 68% રોકાઈ ગયું હતું। બીજી બાજુ સિદ્ધાર્થ વાત કરું તો ખેડા જિલ્લાની અંદર જે 5 નગરપાલિકા છે, આ 5 નગરપાલિકાની અંદર ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ ભાજપ અને અપક્ષ વચ્ચે જે ટક્કર છે, એમાં આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપનો દાવો રહેલો છે કે આ વખતે અપક્ષની હાર થશે અને ભાજપનો વિજય થશે। ત્યારે આ વધુ પડતું મતદાન છે તે કોને હવે
ફાયદારૂપ કરે છે જોઈ રહ્યો છે, પરંતુ હજુ પણ તમે મારી પાછળ તમે જોઈ રહ્યા છો સિદ્ધાર્થ કે જે પ્રકારે હાલમાં પોલીસ અહીંયાથી જે ટોળા હતા તેમને વિખેર્યા છે અને બહારથી જે મતદારો છે તે હજુ પણ અવિરતપણે આગળ મતદાન કરવા માટે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે હજુ છેલ્લા 1 કલાકની અંદર પણ મતદાનનો જે આંકડો છે તે વધી શકે છે. મતદાનનો આંકડો જે 70 પહોંચ્યો છે તે અત્યારે અહીંયાથી જી ઉમંગ, આભાર સમગ્ર માહિતી